रामचन्द्रं शरणं प्रपद्ये अतुलितबलधामं हेमशैलाभिदेहं धनुजकुशानं वाणिनाभं धीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि रघुपतिप्रियभक्तं वातजातं नमामि। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्यापं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु भक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ दाशरथे विद्महे सीतावल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ अञ्जनीगर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। ॐ परब्रह्मणे विद्महे परमात्मने धीमहि तन्नो गुरु प्रचोदयात्। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो सद्गुरु प्रचोदयात् तन्नो सद्गुरु प्रचोदयात्। જેના સાનિધ્ય નીચે તમે ને હું આજે 2 દિવસથી આનંદ કરી રહ્યા છીએ, જેમ એ ચરણને જે ચરણ ઉત્તમ હતું એની માટે 2 ઘડી માટે નામ સ્મરણ કરી લઈ। શ્રી રામ જય રામ જય જય રામ। श्री राम जय जय राम। 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 श्री राम जय जय राम।
રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ પતિત પાવન સીતારામ જય સિયા રામ ગુરુ જય હનુમાન 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 સિયા રામ ગુરુ જય હનુમાન સૌનું સદા કરજો કલ્યાણ સૌનું સદા કરજો કલ્યાણ સૌનું સદા કરજો કલ્યાણ સૌનું સદા કરજો કલ્યાણ શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય બોલો રામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામ ભક્ત હનુમાનજી મહારાજ કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય કુળદેવી ઉમિયા માત કી જય મનકામેશ્વર મહાદેવ કી જય અષ્ટભુજાઈ આશાપુરા માત કી જય आज के आनंद की જય अपने अपने मात पिता की જય अपने अपने गुरु साहिब की જય सत्य सनातन धर्म की જય ओम नमः पार्वती पते હર હર महादेव મહાદેવ હર કેમ પ્રસાદ પાણી ને લાડવા ને હા કાલે રાત્રે પણ હા રાસ હતો હા કારણ હોય ને આ બધે 2 દિવસીય પ્રસંગ હા હનુમાનજી મહારાજને હા આ પટાંગણની અંદર નવી મંજલ પાટીદાર સમાજ આયોજિત આ 50 વર્ષ પૂર્ણ આપણી પૂજાને પૂર્ણ કરવા માટે તમે હું પૂર્ણ થવા માટે આજે હા એના આ મંડપ નીચે હા એના બેસણા નીચે જ્યારે આજે તમે ને હું હા એના થઈને બેઠા છીએ એવો જયકારો કરો મીઠો એટલે અંદરથી અમને બધું સૂજતું આવે રામ લક્ષ્મણ જાન કે જય બોલો હનુમાન કે વાંધો નહીં હવે જાગતા છો વાંધો નથી જય હો આનંદ હા આજે દ્વિતીય દિવસ કાલે પ્રથમ દિવસ હા મંગલ યાત્રા નગર દર્શન તેમજ હા વડીલોનું સન્માન દીકરીઓનું સન્માન આજે સવારના આપણા જ સંત હૃદય હા મોહનદાસજી મહારાજ જગદીશ મહારાજ હા વેદોક્તર મંત્રોત્તર કરી જ્યારે તમને ને મને પૂર્ણ કરાવી હવે નવી મંજલની ધારાએ હા નૂત નવનની દિશાએ તમે હું દીક્ષિત થઈ જેના છી એના બાલક થઈને આજે એને યાદ કરી રહ્યા છીએ રામ હનુમાનનું જ્યારે આજે હા 50 વર્ષ પછી પૂર્ણ દિનોદ્ધાર હા જોયું તમારું દર્શન તમારા વડીલોએ એ હનુમાન રૂપી હા શ્રદ્ધા રૂપી વિશ્વાસ રૂપી ખૂટો ખોડેલો હતો ને આજે એનું સર્જન
હા તમે ને હું વારસો લઈને કરી રહ્યા છીએ. એ વારસાને વધાવવા માટે, એ વારસાને હૃદયસ્થ કરવા માટે, એ વારસાની છાયણો લેવા માટે તમને ને મને એના બાલક થઈને આવવું પડતું હોય. ને આજે કહેવાય છે ને, જેમ એક વટવૃક્ષની અંદર નવી વસંત આવે, નવું પાંદ આવે, નવી સુગંધ આવે, નવું ફૂલ આવે, ને એ જ આજે વસંત રૂપી તમારા કન્વીનર પ્રમુખ વસંતભાઈને પણ આજે વધાવી રહ્યા છીએ. પુરુષોત્તમ ભાઈને વધાવી રહ્યા છીએ, મનસુખભાઈને વધાવી રહ્યા છીએ, યુવા પેઢીને પણ વધાવી રહ્યા છીએ કે જે આપણે પૂર્વજો હૃદયસ્થ ધર્મને હૃદયસ્થ કરી એ ધર્મને પટીબદ્ધ કરવા માટે, કટિબદ્ધ કરવા માટે તમને મને આ કુળની અંદર મૂક્યા છે, તમને મને આ પટાંગણ ઉપર મૂકેલા છે, આ ટીબા ઉપર મૂકેલા છે. જેમ નવું મંજલ છે એમ તમારી ને મારી નવી યાત્રા થતી રહે, તમારી ને મારી નવી ઉપાસના થતી રહે, તમારી ને મારી નવું ભજન થતું રહે, તમારી ને મારી નવી સેવા થતી રહે. ને એનો સેવાનો આધાર વડીલશ્રીએ કીધું કે બાપુ અમારા ગામની અંદર આ 5 વસ્તુ પ્રથમ વખતથી નિયાણે કન્યાદાન નિયાણી 100% જો આજે નિયાણી હોય તો આ નવી મંજલને નિયાણી આજે આશીર્વાદ દેવા આવી રહી છે. એને અમે વધાવવા માટે આવી રહ્યા છીએ. 50 વર્ષની યાત્રા આજે તમે પૂર્ણ કરી. એને પણ બીજું સંકલ્પ, ત્રીજો સંકલ્પ હતો એ કે બાપુ અમારા ધર્મના મંડપ નહોતા રોપાણા ને આજે આ ધર્મના મંડપ નીચે તમે ને હું યાત્રા કરી રહ્યા છીએ. આ ત્રીજો સંકલ્પ. ચોથો સંકલ્પ હતો એ કે બાપુ એ કે જગતગુરુ દ્વારાચાર્ય અનંત વિભૂષિત 1008 પરમ પૂજ્ય શાંતિદાસજી મહારાજ અત્યારે જેમ તમારી ને મારી ગુરુ પરંપરાથી, સંત પરંપરાથી સેવી છીએ એમ અત્યારે અમે આજે અખિલ સંત સમાજથી જોડાયેલા છીએ. કુંભનું આયોજન હતું, એ આયોજન નિમિત્તે હિમાલયની યાત્રા ઉપર તમારા મારા વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમને ખૂબ ખૂબ આશીર્વાદ દીધા છે. ગમે ત્યારે ઘડીએ નકો છેલ્લી બાકી બાપુ કે હું નવરાત્રિની ઘડીએ પણ આવીશ અહીંયા કને માનો મંડપ રોપાયેલો હશે. આશીર્વાદ દેવા સંત ચરણ. આજે પહેલી વખત મારે આજે આ હિસાબે ધર્મસભા ગુરુજન પાછે પણ ક્યારે કરી શકશું જ્યારે સંતના તમારા ને મારા ઉપર હૃદયસ્થ છે. ચોથો સંકલ્પ એ હતો એ કે બાપુ એ કે શાંતિદાસ બાપુના આ ટીબા ઉપર પહેલી વખત પધરામણા. પણ ક્યાં ને ક્યાં સંત હૃદયે જરૂર કહીશ. જ્યાં ભજન હશે ને ત્યાં કદાચ અમે સશરીરે નહીં આવ્યા પણ આત્મય શરીરે, સૂક્ષ્મય શરીરે, ભજન સ્વરૂપે, સંધ્યા સ્વરૂપે ક્યાં ને ક્યાં અહીંયા અમારા બેસણા હશે, અમારો વાલ હશે. કે કદાચ તમે જોતા હશો, પરમાત્માનું તમે ધ્યાન કરતા હશો, માળા કરતા હશો, લક્ષ્મીનારાયણ ભગવાનની મા ઉમાની, રામ ભક્ત હનુમાનની માળા કરતા હશો, પણ આજે બ્રહ્મા વિષ્ણુ, મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી, ત્રિગુણાત્મય દેવ કેની માળા કરે? એ ભક્તની માળા કરતા હોય. અમે ભજન કરવા બેઠી, સંધ્યા કરવા બેસી, જરૂર હરિને યાદ કરી, પણ જે હરિને યાદ કરતો હશે, જે હરિનો સેવક હશે ને એ માળામાં અમે તમને નવનીત મંજલને યાદ કરતા હશું. તમે અમારી ભજન રૂપી માળાના આજે સેવક છો. એ નિમિત્તે પાંચમો સંકલ્પ હતો કે બાપા પહેલી વખત આ મંજલ ગામના આંગણે રામદેવ પીરનું વખ્યાન ની પણ શરૂઆત છે. રામા કહું મેં રામદેવ, પોખરણ ઊંડા પીર, અરજ સુણીને વેલા આવજો. રણુજાના રામાદેવ. અને એ જ્યારે તમે ને હું અરજ કરશું, એના બાલક છીએ, એના વંશજો છીએ, એના થઈને તમે ને હું આજે દિવ્ય કાર્ય કરી રહ્યા છીએ, તો એના આશીર્વાદની આ સુગંધ છે, એના આશીર્વાદની આ પ્રસાદી છે. ત્યારે આજે આ મંડપ નીચે તમે ને હું ધર્મરૂપી ખૂટા નીચે, ધર્મરૂપી શ્રદ્ધાના ખૂટા નીચે તમે ને હું દેવત્વની પ્રાપ્તિ કરી રહ્યા છીએ. એ દેવત્વ એટલે આપણો શુભ સંકલ્પ. આપણો સંકલ્પ એ હોય કે આપણી કોઈ બેન દીકરી, પરિવાર, એક ગામ, એક રાષ્ટ્ર, બધા એનો એકત્રિત ભાવ. ને જ્યારે દીકરીને દીધેલું દાન, હવનમાં દીધેલું દાન, કોઈને કરાવેલું ભોજન, પ્રસાદ ક્યારે વ્યર્થ નથી જતો. ને એનો આધાર આજે નવી મંજલ પૂરી રહ્યા છીએ. અને જ્યારે તમારા પૂર્વજો અહીંયા ખેતી કરવા આવ્યા હશે, એમની પાસે મંદિર નહોતું,
હા એમની પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નહોતું. હા પણ શ્રદ્ધા રૂપી મંદિર એટલું હતું, હા જ્યાં પાણી રાખતા એ પાણીયારે દીવો કરીને હા આ શ્રદ્ધાને પ્રજ્વલિત કરી છે. એ તમારા પૂર્વજો છે ને આપને આવું ભવ્ય મંદિર દીધું છે, દિવ્ય દર્શન દીધું છે. કેટલું સુંદર હા રામ ભક્ત હનુમાનજીનું દર્શન છે. હા કોઈક શિલ્પકારને પૂછા કરવામાં આવી, કોઈ સજ્જનને પૂછા કરી કે આટલું પથ્થરમાંથી આટલું સુંદર દિવ્ય દર્શન ક્યારે થઈ શકે છે? પથ્થરમાંથી આટલી ભવ્ય દર્શન, આટલું પ્રતિમા સુંદર હા એ રૂપ ક્યારે આવી શકે છે? એટલે હા શિલ્પકારે કીધું એ કે ઓલરેડી પથ્થરની અંદર એ પ્રતિમા છુપાયેલી છે, હા એ દર્શન છુપાયેલું છે, એ પૂજા છુપાયેલી છે, એ દેવત્વ છુપાયેલું છે. હું તો વધારાના પથ્થર દૂર કરું છું. એમ આજે પરિવારના રૂપમાં હા નવ મંજલની અંદર હા તમે એકત્ર ભાવથી એના બાલક થઈને રહેશો ને તો દેવત્વ તમારા ને મારા હૃદયની અંદર છુપાયેલું છે. હા એ દેવત્વને પ્રજ્વલિત કરવાનો કોઈક અવસર હોય હા તો આજે આ મેળાવો છે, ધર્મ ધજા છે. હા ને આજે આ 2 દિવસીય જે હા મેળાવાની અંદર તમે ને હું ગતગંગાની અંદર સ્નાન કરવા આવ્યા છીએ ત્યારે યુવા પેઢીને જરૂર કહીશ, હા 1000 કામ કરજો, 100 કામ કરજો, ખેતીવાડી બિઝનેસ માટે પુરુષાર્થ કરજો. હા તમારી નિત નવમ ઊંચાઈએ જાજો. હા પણ જતા પહેલા સવારમાં અહીંયા હા રામ ભક્ત હનુમાનજી પાસે માથું ટેકાવી એની જય બોલાવીને જાશો ને તે ક્યારેય અમંગલ નહીં થાય. હા વડીલો કરી ગયા, ધોળાવાડવાળાને ઉપદેશ દેવા નથી આવ્યો, યંગ જનરેશનને કહું છું, હા મારી બેન દીકરીઓને કહું છું, હા પુત્ર વધુને કહું છું, કોઈ બી ઘરની અંદર અમંગલ હોય, કોઈ દુઃખ હોય, કોઈ સંતાપ હોય, હા રામ ભક્ત હનુમાનજી પાસે માથું ટેકવજો. તમારો એ દુઃખ દૂર ન કરે તો મને કહેજો. કોઈ યાત્રાએ જાઓ, ગાડીમાં બેસો, હા પોતાના પુરુષાર્થ માટે જાઓ. દીકરા દીકરીને તૈયાર કરી સ્કૂલે મૂકતા હોય હા ત્યારે એને હા આજે હા સિંદૂરનું તિલક લગાવજો, એનું લલાટ ખાલી ના રાખજો. આપે સનાતન કુળની અંદર આવ્યા છીએ. હા આ કુળની અંદર જન્મ લેવો ને એ કંઈક સદભાગ હોય ને ત્યારે સનાતન કુળમાં જન્મ મળે. એમાંય પાટીદાર કુળની અંદર જન્મ લેવો, એમાંય આ નવી મંજલમાં જન્મ લેવો. આ સતભાગ લઈને આવ્યા છીએ. હા એના ઘરની પ્રસાદી લઈને આવ્યા છીએ. હા ત્યારે તમે ને હું આજે રમણ કરી રહ્યા છીએ, સનાતન ધર્મના છત્ર છાયા નીચે રમણ કરી રહ્યા છીએ. હમણાં બેઠા હતા એટલે એ કે બાપુ છોકરાઓને કહેજો કે આ ફોન ઓછો વાપરે. આ મનસુખભાઈ કહેતા હતા એટલે મેં કીધું જો હું એપલનો ફોન વાપરું છું. હા 1,00,000 1.5 લાખ રૂપિયા વાળો ફોન તમારા જેવા સેવકે આપ્યો છે. આ ફોનની વાત આવી એટલે કહું આપે સનાતન કુળમાં છીએ એટલે એક યાદી કરાવું. હા હમણાં પ્રયાગરાજ કુંભ હતો. હા એ કુંભની અંદર આ એપલની માલકીન હા એક એપલની ઘરવાળી હા ઉમાકને સનાતન કુળનું ખાલી તિલક લેવા હાટુ લાઈનમાં ઊભી હતી. હા 40 દિવસના અનુષ્ઠાન કર્યા હતા. તમે એનરોજ થજો, હા સ્માર્ટ થજો, પણ તમે ફોનથી નહીં સનાતનથી સ્માર્ટ થજો. હા આ યુવા પેઢીને જરૂર કહીશ હા કે સનાતનથી સ્માર્ટ થજો, સ્માર્ટ ફોન રાખજો, હા અપડેટ વાળા ફોન રાખજો. હા પણ એ ફોન હા તમે ને મેં બનાવ્યા છે, હા એ ફોન તમને ને મને ન બનાવે. હા એની અંદર શું અપડેટ કરું, શું સેવ કરું ને શું ફોરવર્ડ કરું, હા એ આપણા હાથમાં છે. હા ને આજે સનાતન કુળની અંદર બેઠા છીએ. એક વખત હા દિલ્હી બાદશાહ અકબરને એમ થયું કે મને કે હિન્દુ થવું છે. એટલે બિરબલને કીધું કે બિરબલ મારા માટે કંઈક ઉપાય કર. હા મને હિન્દુ ધર્મ અપનાવવો છે, હિન્દુ હા કુલ અપનાવવું છે, મને હા મુસલમાન માટે હિન્દુત્વ અપનાવવું છે. એટલે હા અકબરે કીધું બિરબલ કે હવે આને શું કરવું? એટલે એને કીધું કે હવે હા સમય મળ્યો છે, હા આનમાં કંઈક લોઢું ટીપી લેવાય. એટલે એને કીધું કે હા 500 કોરિયું ખપશે કે 500 કોરિયું એટલે હમણાંના 5 લાખ રૂપિયા. હા એટલે હા બિરબલને હા અકબરે આપી દીધા. હા સમય અંતરે કીધું 3 મહિના લાગશે. હા એટલે 1 દિવસ 2 દિવસ હા બિરબલને એમ કે આજે હા અકબર કહેશે હા સમય બીતતો ગયો. હા 90 દિવસ થઈ ગયા. હા પણ એ બિરબલે હા અકબરને કાંઈ કીધું નહીં. એટલે એને આગલે દિવસે હા અકબરે કીધું કે મને હિન્દુ બનાવો તો કેમ થયું, શું કરસ? હા એને કીધું એક કામ કરજો, કાલે યમુના કિનારે આવજો કે તમને હું હિન્દુ બનાવી દઈશ. એટલે બિરબલે ગધેડાને બોલાયો.
હા એ ગધેડાને હા કહેવાતા હમણાંના શેમ્પુ, હા કહેવાતા હમણાંના સાબુ ડવ ને બધા કહેવાય ને શેમ્પુ ને, હા એ બધા શેમ્પુ ને સાબુ ને રાખી મૂક્યા અને દ્રવ્ય દીધું હતું. અને એ ગધેડાને આ થોડું ગધેડું હતું એનીમાંથી આ કલર ને શેમ્પુ ને લગાવીને નવરાવતો હતો. ત્યાં હા બિરબલ આ કરતો હતો. ત્યાં અકબરને કીધેલું અને અકબર હા યમુના કિનારે આવ્યો ને આ જોયું દર્શન. એટલે અકબરે હા બિરબલને કીધું એ કે પ્રધાન શું કરી રહ્યો છો? એ કે આ ગધેડાને એ કે ઘોડો બનાવું છું. એ કે મૂરખ, એ કે આ ગધેડો ક્યારે ઘોડો બને? હા તું ગમે તેટલા શેમ્પુ વાપર, ગમે તેટલા સાબુ વાપર, આના ઉપર ગમે તેટલો પ્રયોગ કર, પણ આ ગધેડા ગધેડા જ રહેશે. એમ તમે ને હું સનાતન કુળની અંદર જન્મ્યા છીએ. હા તમે ને હું દેવત્વ લઈને જન્મ્યા છીએ. આની માટે હિન્દુત્વ લેવું હોય ને તો તમને મને આ નવી મંજલમાં જન્મ લેવો પડે. હા માની પાસે જન્મ લેવો પડે. હા કીધું છે જનની જન તો ત્રણ જન, ભક્ત દાતા કા સુર, કાં તો રેજે વાંજણી મત ગુમાવે સુનૂર. હા તમે આજે સનાતન કુળની અંદર છો. હા આજે તમારા હા આજે વધામણા આજે તમારો પરિવાર કરી રહ્યો છે. આજે તમારા વધામણા તમારો ભાઈ કરી રહ્યો છે. આજે તમારા વધામણા આજે તમારી સમાજ કરી રહી છે કે ને? હા આ દીકરીને આ દીકરી કોણ છે? જગદંબા તું જોગણી, જપીએ તોરા જાપ, અખંડ દીવા મા તારા બળે, તું પ્રગટ આપો આપ, મા તારું ઉમાનું સ્વરૂપ છે. હા તું ઉમા સ્વરૂપ છે. આજે અમારી દીકરી નથી, અમારી બેન નથી, હા મારી અર્ધાંગની નથી, અત્યારે તમે અમારા મા નથી. આજે જગતજનની મા ઉમાને હા આજે વધાવી લેવા માટે હા તમારું સન્માન, નિયાણીનું સન્માન, હા ને એ સન્માનને ગૌરવતા આપવું હા આજની દીકરીઓને હા જરૂર કહીશ. હા કે એ ગૌરવતાને નિભાવવા માટેનો આધાર હા એટલે આપણો પરિવાર. હા કીધું છે સોમવાર, મંગળવાર, બુધવાર, હા 7 દિવસનું અઠવાડિયું ને 8મો દિવસ હોય એટલે આપણે આ મંગલ પરિવાર ને જ્યારે પરિવાર ભેગો થઈ હા દેવ કાર્ય કરે ને હા ત્યારે હા રામ ભક્ત હનુમાન થનગનતો હશે હા આશીર્વાદ દેવા માટે આ નવી મંજલને. હા એનું પણ પાત્ર આપણું આ સુશોભિત બનાવી રાખી, પાત્ર આપણું મંગલમય બનાવી રાખી. હા પાત્ર આપણું હા કોઈ તિરાડ ના હોય, કોઈ એમાં કાણું ના હોય, કોઈ છેદ્ર ના હોય. હા તો પાત્ર યોગ્ય હશે ને તો એની કૃપાની વરસાદ આપણી ઉપર પડી રહી છે. આ 2 દિવસથી અનુભવ કરી રહ્યા છીએ. હા એક ભિક્ષુ મહાત્મા સંત ભિક્ષુ ભિક્ષા લેવા ગયો. બપોરનો સમય, બારિશનો સમય. હા એ નગરની અંદર દલદલ પડ્યું હતું. હા એ દલદલના છીટા એના ભિક્ષા પાત્રો ઉપર છાંટા પડી ગયા. હા ને કીધું મૈયા ભિક્ષાંગ દેહી, મૈયા ભિક્ષાંગ દેહી. પુત્ર વધુ હા ઘરમાં જે ભોજન બનાવ્યું હતું એ ભોજન લઈને એના પાત્રમાં હા ભિક્ષુના પાત્રમાં, સંતના પાત્રમાં, સદાવતના પાત્રમાં હા એ પુત્ર વધુ હા બનાવેલું રાંધેલું અનાજ મૂકે છે. હા એટલે જોયું કે આ પાત્ર ગંદુ છે. એટલે સંત ભગવાનને, ભેખ ભગવાનને, સાધુ મહારાજને કીધું કે મહારાજ હા તમારું પાત્ર છે ને એ ગંદુ છે. હા એનામાં કાદવના છીટા પડેલા છે, એને મંજન કરી નાખો. એટલે કમંડલમાંથી જડ લઈ એ પાત્રને મંજન કરી હા સાફ કરીને હા એ પુત્ર વધુ સામે ભિક્ષુ હા એની સામે રાખે છે. દીકરી સામે એની અંદર હા દ્રવ્ય મૂકે છે, એની અંદર અનાજ મૂકે છે. હા આશીર્વાદ દઈ હા ત્યાંથી મહાત્મા પરત થાય છે. ત્યારે એ પુત્ર વધુ હા મહાત્માને કીધું હે ભેખ ભગવાન, હે દેવતા, હે મહાપુરુષ, હે સંત ભગવાન, કંઈક મને આશીર્વાદ આપો, કંઈ મંગલકારી વિચાર આપો. હા ત્યારે હા ભિક્ષુએ એટલું જ કીધું કે તું તારા હૃદય રૂપી પાત્રને મંજન કરી નાખ. હા તું તારા હૃદયને સાફ કરી નાખ. હા ભગવાનની કૃપા વરસી રહી છે. એમ તમે ને હું આજે આપણા હા હૃદય કમલને એવું પવિત્ર બનાવી રાખી હા કે રામ ભક્ત હનુમાનની કૃપા વરસતી રહે. હા લક્ષ્મી નારાયણ ભગવાનની કૃપા વરસતી રહે, માં ઉમાની કૃપા વરસતી રહે. હા ને વિશેષ હા તમારી પત્રિકામાં એક શબ્દ વાંચ્યો કે પાયાના પથ્થર. હા વડીલોને ન ભૂલતા. હા આપણો ઇતિહાસ છે. હા જેને રાત દિવસ મહેનત કરી હા પાણીયારે દીવા કરીને આજે તમારું પાણીદાર બનાયા છે એ તમારા વડીલો છે. હા એ વડીલોનો આદર આ તમને ને મને કરવો પડશે. હા આપણું પાત્ર સુવર્ણનું હશે. હા આપણું પાત્ર શ્રદ્ધામય હશે. હા આપણું પાત્ર ભક્તિમય હશે. આપણું પાત્ર સેવામય હશે. હા તો કૃપા એની વરસતી રહી છે. કહેવાય છે કે સિંહણ જંગલનો રાજાને જન્મ આપે
સિંહણ બચ્ચાને જન્મ આપે, હા એની પ્રસ્તુતિમાં હા જો કદાચ એના સ્તનમાંથી દૂધ પડે ને, હા એ પથ્થર ઉપર દૂધ પડે ને તો એના 2 ટુકડા થઈ જાય, સાહિત્યકાર કહે છે. હા ગીરની અંદર જો કોઈ સિંહણ હા પોતાના બચ્ચાને જન્મ આપે, હા એ પ્રસ્તુત એના સમયે એના સ્તનમાંથી જો દૂધ હા નીચે પડે તો પથ્થર હોય ને પથ્થરના 2 ટુકડા થઈ જાય. હા સિંહણનું દૂધ હા તમને ને મને ઝીલું હોય ને તો સુવર્ણનું પાત્ર જોઈએ એમ. હા તમને ને મને સત્યના સિદ્ધાંતો જો હા હૃદયસ્થ કરવા હશે ને, હા તો તમારું ને મારું હૃદય હા નિર્મલ ખપશે. નિર્મલ જન સો મોહી પાવા, મોહી કપટ છિદ્ર ના ભાવા. નિર્મલતા એટલે આપણી સેવા, નિર્મલતા એટલે આપણા વડીલોનો આદર, નિર્મલતા એટલે હા આપણી બેન દીકરીઓનો આદર, હા નિર્મલતા એટલે આપણી એકત્ર ભાવ, નિર્મલતા એટલે આપણી સેવા, નિર્મલતા એટલે હા આજે આ મંદિરોની જે દીણોદ્ધાર થઈ રહ્યો છે. હમણાં જ મને વડીલોએ કીધું કે અષ્ટભુજા માં છે અહીંયા કને 500 વર્ષ જૂનો ઇતિહાસ છે. એ આપણા પરિવારો હોય, આપણી સમાજ હોય, હા કેકેપીએ એનો દીણોદ્ધાર કર્યો છે, એનો પણ અમને આનંદ છે. હા ને એ આનંદને હૃદયસ્થ કરવા માટે જ્યારે આજે પરમ આનંદની સુખની પરિભાષા શું? હા તમે ગમે તે ગાડી ઘોડા મકાન હા વાડી ખેતર કાંઈ બી લેશો, પુત્ર વધુ લઈ આવશો, હા ચાર દીકી ચાંદની ફિર અંધેરી રાત. કોઈ બી વસ્તુ લઈ આવો, કોઈ બી મંગલ કાર્ય કરો, કોઈ બી શાદી બિયા કરો, એ 4 દિવસ પછી સુખની વસ્તુ તમને હા સુખ એમાં ઘટતો જાય છે. પણ એક સુખ એવો છે હા જે દિને દિને નવમ થાય છે, નવી મંજલની જેમ. એ સુખ છે એ સત્સંગનો. બિનુ સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિન સુરલભ ના સોઈ. હા રામની કૃપાથી આવો સત્સંગનો મેળાવો મળે છે. હા ને એ મેળાવાની ઘડીએ હા તમે ને હું મેળવણ નાખી દઈ, તમે ને હું જેમ દૂધની અંદર 2 ટીપા મેળવણ પડી જાય, હા બીજે દિવસે શું થશે? દૂધમાંથી દહીં બની જશે. દૂધનો કલર સફેદ, દૂધનું મૂલ્ય 100-150 રૂપિયા. હા બીજે દિવસે એમાં મેળવણ નાખી દેશો, એને ભારવા રાખી દેશો, એ બીજે દિવસે 12 કલાક પછી મસ્ત દહીં થઈ જશે. દહીંનો રંગ કેવો? સફેદ. હા દૂધથી કિંમત એની દુગની છે. હા એ જ દહીંને તમે હા વલોણું હા મથશું, વલોણું કાઢશું, એમાંથી સાર તત્વ માખણ હા તત્વ છૂટું પડશે, સાર તત્વ ઉપર આવી જશે. માખણનો રંગ કેવો? સફેદ. હા દહીંનું મૂલ્ય કરતાં માખણનું મૂલ્ય 4 ગણું છે. એ જ માખણને તમે અગ્નિ ઉપર મૂકશો, નિભાડે મૂકશો, હા તાપ ઉપર મૂકશો, ખટાશ તત્વ દૂર થઈ જશે ને એ જ માખણમાંથી હા જેને કહેવાય ઔષધિ કહી શકાય, હા જેને કહેવાય અમૂલ્ય કહી શકાય, જેને કહેવાય રિદ્ધિ સિદ્ધિ કહી શકાય એવું ગીત આવી આવશે. હા ને ઘીનો રંગ કેવો? સફેદ. હા ઘીનું મૂલ્ય શું? શાસ્ત્રમાં ઘીને અમૂલ્ય કીધું છે. જેમ તમારી દીકરીનું મૂલ્ય નથી, સંતનું કોઈ મૂલ્ય નથી, એમ ઘીને પણ અમૂલ્ય કીધું છે. ઘી જેટલું જૂનું થશે એટલું એ ઔષધ થતું જશે. પણ ક્યારે? જ્યારે દૂધનો રંગ સફેદ હતો એમ તમારો ને મારો રંગ સનાતનનો રહેશે, તમારો ને મારો રંગ રામ ભક્ત હનુમાનનો રહેશે, ત્યારે તમે ને હું અમૂલ્ય સુધી પહોંચી શકશું. હા અમૂલ્ય એટલે આપણી દૂધ, અમૂલ્ય એટલે આપણી પૂજા. પણ એ અમૂલ્ય પૂજાને હૃદયસ્થ કરવા જરૂર યુવા પેઢીને કહીશ. હા કઈ જો આ સત્તાધીશો છે, રાજનેતા છે, હા એ સત્તાધીશોનો રંગ કેવો છે? હા એ રંગ બહુ રંગો છે. હા ધન છે એ કેવું છે? હા 2 રંગો છે. હા સંત છે એ કેવા છે? ભગવા રંગી છે. હા ને આજે હા બજરંગી કેવા છે? એ સેવા રંગી છે. સેવાનો રંગ કેવો છે? બજરંગી છે. હા ને એ રંગને હૃદયસ્થ કરવા માટે હા આજે વિચાર તો કરો. સેવાના આધારે હા પેલા હનુમાનજીના બેસણા હોય, પછી રામના બેસણા હોય. હા ને એ राम जरूखे बैठ सके सबका मजिया ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. हाँ ने ई राम भक्त एटले हनुमानजी महाराज. हनुमानजी महाराज सुंदरकांडनी अंदर मंगलमय स्तुति छे. ज्यारे सुंदरकांडनी अंदर हनुमानजी महाराज ज्यारे लंकानी अंदर प्रवेश करे छे, हाँ त्या एक लंकीनी राक्षसी हती. हाँ ए लंकीनी राक्षसी हाँ हनुमानजी महाराज ने हनुमानजीए बाल रूप लई लीधुं. हनुमानजी महाराजे मच्छरનું રૂપ લઈ લીધું. સૂક્ષ્મ રૂપ ધરી હનુમાના
હા ને સૂક્ષ્મ રૂપ લઈ લંકાની અંદર પ્રવેશ કરે છે. ત્યાં લંકીની એક રાક્ષસી પેરો દે છે, એને પણ સૂક્ષ્મ રૂપ લઈ લીધું. હા ને હનુમાનજીને લંકીનું હા સામસામે હા કહેવાય છે કે રોકે છે કે તું કોણ છો? એટલે હનુમાનજીએ કીધું હું રામદૂત છું. હા એને કીધું લંકામાં પ્રવેશ નથી. હા ત્યારે હા હનુમાનજીએ લંકી ઉપર એક મૂર્છિકા મારે છે. હા ને એને ખબર પડે છે હા કે આજે આ મૂર્છિકા કોની હતી? હા રામ ભક્ત હનુમાનની હતી. હા ત્યાં કને લંકીને હા એની સખીને પૂછે છે કે હા તારો ને હનુમાનનો મિલાપ કેવો હતો? હા એટલે કીધું તાત સર્ગ અપ બર્ગ સુખ તુલા તાઈના તન હા જો સુખ લવ સતસંગ. હા કીધું છે કે એક ત્રાજવાની અંદર હા આખું સ્વર્ગનું સુખ રાખી દો. હા એક ત્રાજવાની અંદર હા પલભર માટે હા કોઈ સત્સંગ રૂપી મેળવણ રાખી દો. સત્સંગ પુરુષ રૂપી હા કોઈ મહાપુરુષ રૂપી નો સત્સંગ એક પલવામાં રાખી દો. હા તો વિચાર કરો સ્વર્ગનું સુખ પણ એને નથી તોલી શકતું ને એ સત્સંગનો મેળાવો આજે નવી મંજલના આંગણે થઈ રહ્યો છે. ત્યારે જરૂર કહીશ કે નિત્ય આપણી પૂજાની અંદર રામ ભક્ત હનુમાનજીની ઉપાસના હોવી ખપે. સવારના ઉઠી હા કોઈ માળા કરો, કોઈ સુમિરન કરો. હા અહીંયાથી કંઈક નવી દિશા ઉપર જાઓ. હા હનુમાનજી મહારાજ પાસે માથું ટેકાવીને જજો, સિંદૂર લગાવીને જજો. હા ગાડીમાં બેસો, રામ ભક્ત હનુમાન કી જય બોલીને નીકાળજો. હા કોઈ તમારા રસ્તામાં કોઈ અમંગલ નહીં થાય. હા પરત ત્યાંથી આવતા હોય હા તો ત્યારે નવી મંજલને યાદ કરી, રામ ભક્ત હનુમાનને યાદ કરી હા રામ ભક્ત હનુમાનની જય બોલીને નીકળજો. તમારી યાત્રા મંગલમય યાત્રા પૂર્ણ થઈ જશે. ક્યારે અમંગલ નહીં થાય, પણ ક્યારે જ્યારે પ્રતિદિન સવાર સાંજ તમે ને હું ઉપાસનાના રૂપમાં હનુમાનજીને યાદ કરતા હશું. ત્યારે વિચાર કરો પ્રતિદિન એક બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જાય. હા લોટો લઈ નદીએ સ્નાન કરી તુલસીદાસજી મહારાજ હા સૂર્યને અર્ઘ આપે. ભાસ્કરાય નમઃ, અખંડ પ્રવાસી રત્ન રૂપાય નમઃ, સૂર્યાય નમઃ, ખગાય નમઃ. હા ને સ્નાન કરી પરત પાછા ફરે છે. રસ્તામાં એક પીપલનું પેડ હોય. હા એ પીપલના પેડ નીચે અનાયાસે લોટામાં જલ રહી જતું. તુલસીદાસજી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા જાય, સૂરજને અર્ઘ દે. હા ત્યાંથી પરત ફરે હા પીપલના ઝાડ નીચે આવે એટલે એ અનાયાસે લોટો ખાલી કરવા માટે એ પીપલનો ઝાડ નીચે એ જલ સમર્પિત કરી દેતા હતા. હા બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા જાય, પ્રતિદિનની ક્રિયા થઈ ગઈ. ને એ પીપલની અંદર હા એક પ્રેત રહેતું હતું. પ્રેતને એમ થયું કે પ્રતિદિન બ્રાહ્મણ હરોજ મને જલ આપે છે, મૃત્યુ સમયે મને જલ નથી મળ્યું. હા આજે મારે હા બ્રાહ્મણનું મંગલ કરવું છે. ને વિચાર કરો પ્રેત મંગલ કરવા આવે તો શું થાય? આયે તુલસીદાસજીને પ્રેત દર્શન દે છે. હા ને તુલસીદાસજીને ભય લાગે છે, દુઃખ ઉપજે છે. હા તુલસીદાસજીને એક વિચાર યાદ રાખજો, કોઈ દુઃખ આવે, કોઈ પીડા આવે, કોઈ અમંગલ થાય ત્યારે સમજવું હા દેવતાઓ તમારી માટે હા કંઈક હા તમારું ભજન પરિપક્વ થયું છે. કીધું છે ચિત્ત ચટકો લાગ્યા બિના કીરી જે કીર્તાલ. હૃદયની અંદર કોઈ ચટકો ના લાગે, કોઈ દુઃખ ના આવે, કોઈ અમંગલ ના થાય ત્યાં સુધી તમે નાભીથી પરમાત્માને ધા નથી નાખી શકતા. હા ને વિચાર કરો ઈ હા ચિત્ત ચટકો લાગ્યા બિના કીરી જે કીર્તાલ. ઈયળ કી ભમરી ભઈ તો નરને કેટલી વાર. બારિશમાં ઈયળ છે હા ભમરી એને ડંખ મારે છે. ઈયળને હા ડરમાં રાખે છે, પોતાને ડંખ પ્રતિદિન એને ડંખ મારે છે, પોતાની સુગંધ આપે છે, પોતાનો અવાજ આપે છે. ને વિચાર કરો એ ઈયળમાંથી ભમરીનું રૂપાંતર થઈ જતું હોય તો તમે ને હું મનુષ્ય યોનિમાં આવ્યા છીએ, તમે ને હું એના કાર્ય કરવા આવ્યા છીએ, તમે હું સનાતન કુલમાં આવ્યા છીએ. તમે ને હું હનુમંત જાગૃત ક્યારે થઈ શકશે? હા જ્યારે તમે ને હું ચિત્તની અંદર કોઈ પીડા થી તમે એને નામ લેશો, દુઃખમાં સુમિરન કરશો હા તો પછી પ્રગટ હશે. ને તુલસીદાસજીને ભય થાય છે, હા ભૂતનો ભય થાય છે. ને આજે વિચાર કરો એ ભયની અંદર હા હનુમાનજીને યાદ કરે છે. ને ત્યાં એક રચના લખે છે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી
બરનવું રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિ ન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મહી હરઉ કલેશ વિકાર. હા, બધા દુઃખ દૂર કરો હનુમાનજી મહારાજને ને વિચાર કરો હનુમાનજીને ભયની અંદર, હા, પોતાના દુઃખની અંદર નાભીથી હનુમાનને યાદ કરે છે. હનુમાનજી હા બ્રાહ્મણ શરીર લઈ હા તુલસીદાસ ઉપર હાથ મૂકે છે ને એ તુલસીદાસ ઉપર હાથ મૂકવાની સાથે તુલસીદાસજીનો હાથની કલમ ચાલુ થઈ જાય છે. હા, ને કહેવાય છે એ બાલકાંડ લખે છે, અયોધ્યા કાંડ લખે છે, અરણ્ય કાંડ લખે છે, કિષ્કિંધા કાંડ લખે છે, સુંદર કાંડ લખે છે, ઉત્તરકાંડ લખે છે. આ 7 કાંડનું હા એક પુસ્તક રામચરિત્ર માનસનું લેખન કરી દે છે. હા, ને એટલે તુલસીદાસજી લખે, મહાપુરુષો લખે છે હા તુલસી નફાના બિચારીએ ક્યાં ભલે બુરે સે કામ, હા ભૂતન સે હનુમાન મિલે, હનુમાન સે મિલે રામ. કોઈ એવો તમારું અમંગલ કરતો હોય ને ત્યારે તમારે પૂજામાં ગતિ કરવાની. હા, હનુમાનજી ક્યારે મળ્યા? જ્યારે ભૂતના દર્શન થયા ત્યારે હનુમાનજી મળ્યા ને હનુમાન ચરણથી રામચરણ પહોંચ્યા ને એ તુલસીદાસજી આખો ગ્રંથ લખી દે છે. હા, રામની લીલા ચરિત્ર લખે છે, હા રામનું અવધ ચરિત્ર લખે છે, હા રામને હા ઉત્તર ચરિત્ર લખે છે. પણ એક દિવસ તુલસીદાસજી હા યમુના કિનારે બેઠા હતા. હા, તુલસીદાસજી ના આંખમાં આંસુ હતા. આ બાજુ સૂર્યનારાયણ જોતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય નીકળેલો હતો. તુલસીદાસજીની ભક્તિના માળામાં રામ રામ રઘુનાથ રામ, રામ રામ રઘુનાથ રામ કરતા કરતા હા તુલસીદાસજીના આંખમાંથી હા આંસુની ધારા બેસતી હતી. હા, ત્યારે એમના હા ગુરુ મહારાજ એટલે હનુમાનજી મહારાજને થાય છે કે મારા ભક્તને શું પીડા છે. એટલે હનુમાનજી મહારાજ હા બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. તુલસીદાસજીને કે તુલસીદાસજી મહારાજ, તમે તો રામચરિત્રનું ગાન લખ્યું છે, રામ માનસનું લેખન કર્યું છે, તમને શું પીડા છે? એટલે તુલસીદાસે કીધું, મેં રામનું ચરિત્રનું લેખન કર્યું છે. હા, મારા નયનોથી મેં રામને નથી નિહાળ્યા. હા, રામ ધનુષ્યધારી છે, લક્ષ્મણ ધનુષ્યધારી છે, સીતાજી એમની સંગાત છે. રામ લક્ષ્મણ જાનકીના મને આ નયનથી દર્શન કરવા છે. એટલે હા એ હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ લઈને આવે. એ તો પ્રતિદિન તમને દર્શન દેવા આવે છે, પણ એ કે એની ઓળખાણ શું? એટલે હા એ હનુમાનજી મહારાજે કીધું એ હું તમને સંકેત કરીશ, તમે સમજી જાજો. હા, ને કહેવાય છે કે હા એ ઘોડે સવાર ઉપર રામ લક્ષ્મણ જાનકી નીકળે છે. હા, તુલસીદાસજી નદી કિનારે હા ચંદન ઘસતા હોય. હા, ને એ તુલસીદાસજી હા બધાને તિલક કરતા હોય ને રઘુનાથજીને તિલક કરે છે. ત્યારે હા એ હનુમાનજી મહારાજ બોલે છે, ચિત્રકોટ કે ઘાટ પે ભય સંતન કે ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. પણ એ કોણ બતાવી શકે? કોઈ તમારો ને મારો સદગુરુ હનુમાન જેવો હોય. હા, રામ ભક્ત હનુમાન હોય ને એ આપણે નવી મંજલની અંદર જે તમારા પૂર્વજો શ્રદ્ધારૂપી હા આજે હનુમાનજીને સ્થાપિત કરી ગયા છે. હા, એ સેવા રૂપી આજે હા એના યુવાનો પાછી એને હા પ્રતિશોધન કરવા માટે, તમને ને મને અહીંયા દેવ કાર્ય કરવા માટે, ઈશ્વરી કાર્ય કરવા માટે મૂકેલા છે. ને એનો આધાર શું છે? હા, કોઈક છીક આવે, હા કોઈક ઉધરસ આવે, હા કોઈ ઠેસ લાગે ને તો રામ ભક્ત હનુમાનને યાદ કરજો. રામ ભક્ત હનુમાનની માળા તમારા શ્રીમુખેથી નીકળે. હા, એનો આધાર હા આજે તમારું ને મારું હા આ મંગલ લેખા છે. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદજીના ગુરુ મહારાજ જેવો કહેવાય છે કે હનુમાનજીની એટલી ઉપાસના કરી, દીર્ઘ ઉપાસના કરી, રાત દિવસ એમનું ચિંતન, રાત દિવસ એમનું સ્મરણ, રાત દિવસ એનો વિયોગ. ને વિચાર કરો કે એની પીઠ ઉપર હા હનુમાનજી મહારાજની પૂછ ઉગવા માંડી. એ રામકૃષ્ણ પરમહંસ. એમ તમે ને હું હા કોઈ દુઃખ આવે, કોઈ વિપત્તિ આવે, હા તો હનુમાનજીને યાદ કરજો. હા, ને રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. હા, ને સીતાના
રખોપો કરી શકાય. સીતાનું જેને દુઃખ હર્યું આ એ હનુમાનજી, કારણ કે એ જ સંદેશો લઈને લંકામાં આવ્યા ને લંકાનું કાર્ય પૂર્ણ કરી જ્યારે સંદેશો દઈ રામના ચરણમાં આવે છે ત્યારે રામ ભગવાન હનુમાનજી ઉપર હાથ મૂકીને કહે છે, હે હનુમંત, તને કોઈ વિપત્તિ નથી ને, કોઈ દુઃખ નથી પડ્યું ને લંકામાં? ત્યારે હનુમાનજી કહે છે, હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ. હૃદયથી રામ વિસરાય છે, હૃદયથી ભજન વિસરાય છે ત્યારે વિપત્તિ પડે છે. બાકી હૃદયની અંદર રામ તત્વ હોય, હૃદયની અંદર હનુમાન તત્વ હોય, તો પછી ક્યારે કોઈ વિપત્તિ નથી. એનો આધાર શું છે? એનો આધાર તમે સંયમ છો ને આજે સંયમને ઘડતર કરવાનો આધાર એટલે આપણી ઉપાસના છે. તમને મને ક્યાંથી આવ્યા છીએ, અહીંયા શું કાર્ય કરવાનું છે, ને ક્યાં જવાનું છે, આ 3 પ્રશ્નનો જવાબ મળી જાય એટલે સમજી લેજો કે આપણો જન્મારો સફળ થઈ ગયો. તમે ને હું એનો જીવાત્મા થઈને આજે નવી મંજલની અંદર, પાટીદાર કુળની અંદર, સનાતન કુળની અંદર તમારો ને મારો અવતાર થયો છે. એ અવતાર કેના માટે છે? એ અવતાર દેવત્વ માટે છે. જેમ એક દીપક છે એને તમે પ્રજ્વલિત કરશો તો એની જ્વાળા એનો પ્રકાશ ઉર્ધ્વ ગતિ તરફ જશે, સૂર્યનારાયણ તરફ જશે, કારણ કે એનું મૂળ બિંદુ સૂર્ય છે, એનું ઉત્પત્તિ સૂર્ય છે. બારિશનું જલ વસુંધરા ઉપર પડશે, બાદલથી છૂટું પડેલું જલ બારિશનું વસુંધરા ઉપર પડશે, નીચાણ તરફ એની ગતિ થશે, નદી નાલા થઈ અંતે સાગર સુધી એનું જલ પહોંચશે. ભાગીરથી ગંગોત્રીથી નીકળી છે, સાગર સુધી પહોંચશે. એમ પૃથ્વીમાંથી કોઈ બી ધાતુ, પૃથ્વીમાંથી કોઈ બી પથ્થર તમે એને ઉર્ધ્વ ગતિ આપશો, એ પાછું ક્યાં સમાશે? પૃથ્વીમાં સમાઈ જશે, કારણ કે એનો મૂળ પુરુષ પૃથ્વી છે. એમ તમે ને હું જીવાત્મા એના ઘરથી આવ્યા છીએ, સનાતન કુળ માટે આવ્યા છીએ. મમે વાસો જીવ લોકો જીવ ભૂતો સનાતન. આ અંશ સામાન્ય અંશ નથી, પરમાત્માનો ટુકડો છે, હરિનો ટુકડો છે. જગદંબા તું આઈ છો, માં ઉમાનો ટુકડો છો, તમને મને શું કરવાનું છે? ને ઈ જ્યારે સનાતનની વ્યાખ્યા કરી શકી, તમે ને મને દેવ કાર્ય કરવાના છે, ઈશ્વરીય કાર્ય કરવાના છે, એનો ઘાટ આજે પ્રભુએ તમને ને મને ઘાટ ઘડીને આજે આ કુળની અંદર મૂક્યા છે. તમારું બાળક લડ્ડુ ગોપાલ 12 મહિનાનું હોય, 6 મહિનાનું હોય, લડ્ડુ ગોપાલને તમે પીળી પિતાંબર પહેરાવો, એને ચંદનનું તિલક લગાવો, એના લલાટ ઉપર મોર પીછી રાખો, ગમે તેનું બાળક હોય, પણ એ બાળકમાં તમને કૃષ્ણના દર્શન થાય. તમારી દીકરી હોય, જગદંબા હોય, એને ઉપર તમે લલાટ ઉપર કુમકુમનું તિલક કરો, માથે ચુંદડી મૂકો, એટલે આઈ ઉમાના દર્શન થાય, આઈ આશાપુરાના દર્શન થાય. જેમ બાળકની અંદર પ્રભુના દર્શન થાય છે, એમ તમે ને હું પ્રભુ કાર્ય કરીને હરિના દર્શન કરી શકી. હરિ વ્યાપક સર્વ સમાના, પ્રેમ તે પ્રગટે વોઈ મેં જાના. ને એ જ બાળક જ્યારે સ્કૂલે જાય, 4 કલાક માટે એ સ્કૂલે મૂકો તમે, 4 કલાક પછી તમારું બાળક તમારા આંગણામાં આવે, તમારા ઘરની અંદર આવે, પોતાના ઘરની અંદર આવે, ત્યારે એની માં રસોઈ બનાવતી હોય, એના દાદા કોઈ કાર્ય કરી શકતા હોય, એની દાદી કોઈ કાર્ય કરતું હોય, પણ એ બાળકને 4 કલાક તમારાથી વિયોગ થાય, પણ એ જ્યારે 4 કલાકે સ્કૂલથી પાછું આવે, એટલે એની માં એને હેત દે છે, એની માં એને પ્રેમ દે છે, એનો દાદા એને પ્રેમ દેશે, એના પિતા એને પ્રેમ દેશે, એના દાદા પ્રેમ દેશે, દાદી પ્રેમ દેશે. એમ તમે ને હું પરમાત્માની સ્કૂલમાં આવ્યા છીએ, ને જ્યારે તમે રામ ભક્ત હનુમાનના કાર્ય કરશો ને તો તમને મને ઈએ વાત્સલ્ય રૂપી પ્રેમ દેતો હશે. હરિ વ્યાપક સર્વ સમાના, પ્રેમ તે પ્રગટે વોઈ મેં જાના. પ્રેમ એટલે એનું ભજન, પ્રેમ એટલે એની ઉપાસના,
હા ઉપ વતા આસન, હા જેના છી એના બનીને રહેશું ને, હા એના બાલક બનીને રહેશું ને. ઘણી વખત ઘણા સાધક કે બાપુ ભજન ક્યાં સુધી કરવાનું, નામ સ્મરણ ક્યાં સુધી કરવાનું, હા અનુષ્ઠાન સાધના ક્યાં સુધી કરવાની. તમારી ને મારી હા બાળક જેવી વૃત્તિ થઈ જાય ને ત્યાં સુધી નામ સ્મરણ કરવાનું. કારણ કે સાત્વિક મન છે ને, સાત્વિક ખોરાક, સાત્વિક વિચાર, હા એ તમારો મિત્ર છે. તામસી વિચાર, તામસી ખોરાક, હા તામસી જીવન, હા એ તમારો ને મારો શત્રુ છે. હા હમણાં જ પેલા જ વક્તા હા કુમારે કીધું, હા ગુરુ અંધકારમાંથી દૂર કરાવે. હા પણ એ ગુરુ કિયા, હા શરીર, હા શાંતિદાસ બાપુનું અહીંયા શરીર આવવાનું હતું, એની જગ્યાએ સુરેશદાસ બાપુનું શરીર આવ્યું. હા પણ આ શરીરની પૂજા છે. આ હમણાં તમે આ માળા પહેરાવી મસ્ત, આ સાલ મસ્ત દીધી, આ સાલને હું હિમાલય લઈ જઈશ. આ મેં કીધું આવી ગરમીમાં, મેં કીધું આવો ઢોસો, એટલે મને યાદ આવી ગયું. મેં કીધું આ તો હિમાલય આટું દીધી છે નવી મંજાલે. હા નરસિંહભાઈ પણ આવ્યા હતા. -10 ડિગ્રી હોય ત્યાં. બદ્રીનારાયણ આપણી કુટિયા છે, હા હરિનારાયણ આશ્રમ. આપને બધાને નોતો આપું છું આજે આ પ્રેમ ઘડીએ. હા નારાયણ તત્વના છીએ, લક્ષ્મી નારાયણ તત્વના છીએ. એ લક્ષ્મી નારાયણ હા બદ્રીનારાયણના રૂપમાં, હા બદ્રીનારાયણના રૂપમાં હા બિરાજે છે. જન કલ્યાણ માટે, જગતના હિત માટે પણ જરૂર કહીશ. હા ઉપાસના ખપશે તમારા ઘરમાં. સવારના સંધ્યા કરજો, સાંજે સંધ્યા કરજો. હા એ ઉપાસનાને લઈને નારાયણના ચરણોમાં આવજો, બદ્રીનારાયણના ચરણોમાં. તમને મને એમ થશે કે આપ એના સપુત્ર છીએ. હા તમે ને હું એનો વારસો છીએ. એનો અનુભૂતિ ક્યારે થશે? જ્યારે સંધ્યા કરતા હશું. કદાચ સંધ્યા ન થાય ને તો મૂકી દેજો. આપણે નવ હા પુત્ર વધુને કે આ છોકરાવાળાને કે આ બિઝનેસવાળા અમારા યંગ જનરેશનને હા એ કે બાપુ કેટલું કામ કરી, કે સવારથી સાંજ મેનેજમેન્ટ કરી. હા એ કે દાડમમાં દવા છાંટવી હોય, હા વેધર એનું જોવું પડે ત્યાં દવા છાંટાય. એ કે આ પછી માળાવું જરૂર, હા હાલો તમને માળાથી પણ હા આજે ઓલું કરી છીએ. પણ એટલું જરૂર કહીશ, હા સવારે આપે ઉઠી હા ત્યારે કંઈ કરાગે વસ્તે લક્ષ્મી, કરમૂલ્યે સરસ્વતી, કર મધ્યે ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. આજનો દિવસ મારો મંગલ થાય, આજનો દિવસ મારો સેવામય બની રહે, આજનો દિવસ મારો ભજનમય બની રહે. વડીલોનો આદર કરજો, માતા પિતાનો આદર કરજો, હા પુત્ર વધુનો આદર કરજો, ઈષ્ટ નારાયણનો આદર કરજો. હા ગુરુ તત્વ તમારા ભેગું રમણ કરતું હશે. જે કાર્ય કરો છો એને સેવા ભાવથી કરજો. હા ખેતીવાડી કરતા હોય તો સમજવાનું કે આપણે ગુરુદ્વારે કામ કરી છીએ, ગુરુ દ્વારાની સેવા કરી છીએ. હા પુત્ર વધુ છે, હા એ પોતાનું ઘર કાર્ય કરતી હોય, હા તો એમ સમજવાનું કે આજે હા આપણે રામ ભક્ત હનુમાનના મંદિરમાં સેવા કરી રહ્યા છીએ. હા તમારું ઘર મંદિર બની જશે. ક્યાંય તમારે જવાની જરૂર નથી. આજે તમે ગ્રસ્તાશ્રમ વાસી છો. હા આજે તમે તમારું જેવા કહેવાય છે કે દાંપત્ય જીવનને ઉજળું કરજો. સતી વતા નારી હશે, હા તમારું મોઢું જોશે ને એનું મંગલ થઈ જશે. તમને કોઈનું મોઢું જોવાની જરૂર નથી. હા પણ અત્યારે શું કરશે એ કે બાપુ આ છોકરાને છે તો હા મન ભારે થઈ જાય છે, કંટાળો આવે છે. સાસુ વહુનું કરવું છે એમાં કંટાળો આવે છે. હા ઘર સંસારમાં કંટાળો આવે છે. તો ક્યાંથી પછી આરો આવશે? એ જ તમારો ધર્મ છે. હા દીકરી હા આજે તમને માં ઉમા સ્વરૂપે આજે હા આ ગામે વધાયા છે. તમે ઉમાનું સ્વરૂપ છો, જગદંબાનું સ્વરૂપ છો, આઈનું સ્વરૂપ છો. હા ને એ જ હા ઘરની અંદર તમારા બાલગોપાલની અંદર કૃષ્ણનું રૂપ જોજો, મા ઉમાનું રૂપ જોજો. હા તમારા વડીલની અંદર લક્ષ્મી નારાયણનું રૂપ જોજો. હા તમને હા તમારું ઘર મંદિર લાગશે. હા ને પછી મંદિરની અંદર કોણ રે? દેવ રે. આ ઘરની અંદર આપે રહીને મંદિર બનાવી એમાં રામ ભક્ત હનુમાન રે. એમ તમારું જ્યારે ઘર મંદિર થઈ જશે હા તો પછી
હા કીધું છે, મિલે સુર મેરા તુમારા તો સુર બને અપના. હા એ હરિ કહેતો હશે મને આ આંગણામાં રમણ કરવા આવું છે. હા જગતનો તાત પરમ પિતા પરમાત્મા, હા એને આવું હશે તો હા દશરથ નંદન થઈને આવવું પડશે, કૌશલ્યા નંદન થઈને આવવું પડશે, હા કઈ નંદન થઈને આવવું પડશે, હા વાસુદેવ નંદન થઈને આવવું પડશે. એ ગોતતો હશે કે કોઈક એવું મંદિર પરિવાર મળે ને તો હું આવીને ત્યાં હા સનાતનના કાર્ય કરું. હા ઈ ખોડો તમારો છે. જે કાર્ય કરો આજે હા રસોઈ ઘરમાં જાઓ તમે, હા તો એ તમારું બર્તન હોય, સવારના ચાય બનાવો, સબ્જી બનાવો, દાળ બનાવો, એ બર્તનને શું કહેવાય? હે તપેલી. ભલે હોય ટાઢી પણ કહેવાય શું? તપેલી. હા એ સ્વરૂપ લક્ષ્મીનું સ્વરૂપ પુત્ર વધુમાં આવી જાય તો શું થાય? લક્ષ્મી માતે કાલી થઈ જાય. હા એ તપેલીનો ઉપયોગ કરી લેજો, એમાં વાનગી બનાવી લેજો. હા પણ આપે હા આપણા જીવતરને હા તપવા ના દેતા, આપણા જીવતરની અંદર કોઈ ક્રોધ ના આવે, હા આપણા જીવતરમાં કોઈ અહંકાર ના આવે. એ તમારી પૂજા છે. ને આવું ક્યારેક ગામ પરિવાર મેળાઓ ભેગો થાય, હા ત્યારે તપેલી ઓછી પડે ત્યારે તપેલા આવે. સમજણ પડે છે? પછી તમે આ લક્ષ્મીજી હરોજ કાલી થી બેઠી હોય, હા ને પછી આ 8 દિવસે નારાયણનો વારો હોય. હા જરૂર, હા આજે તમે તમારા દાંપત્ય જીવનમાં છો, જેમ રાતની અંદર હા ગાડી જતી હોય, હા તો લાઇટ ફૂલ હોય, સામેવાળાની લાઇટ ફૂલ હોય એટલે એકને લાઇટ ડીમ કરી નાખવાની, ડીમ પર મારી દેવાનું એટલે હા ડીમ ફૂલ પાસ થઈ જાય. હા આ સંસારના આ તમારું આ શિંગાર છે. પણ એ જ જો હા ફૂલે ફૂલ હાલી આવો ને પછી ટકરાવ, હા પછી હા ન કહેવાના શબ્દ વેણવાળો, હા ન કહેવાની ઉર્જા વાપરો, હા ન કહેવાના હાથ વાપરો, હા ન કહેવાની વર્તન કરો, હા ત્યારે પછી હા ઈ કાલ ધર્મ છે. હા એ તમારા હા આજે આ પુષ્પક રૂપી હા તમારા વંશ રૂપી તમારા વારસા રૂપી તમારું સાચું દ્રવ્ય તમારી સામે છે. હા જો ઈ આ દર્શનના બીજ એમાં રોપાશે તો પછી કાલ હવારે એમાં એ અંકરિત થશે. હા જરૂર મર્યાદા પુરુષોત્તમના આપે વંશજો છી, રઘુનાથના વંશજો છી. હા જરૂર નથી પાણીની. ચલો હા વસંત છે એટલે વસંત તો હા તમને મને વસંત જ આપે. હા કહેવાનો મતલબ કે એ વસંતની અંદર ક્યાંક આપણી સુગંધ ફેલાવી રાખી. હા આજે સૌથી ઉત્તમ હોય હા તો આજે હા તમે ને હું ક્રોધ ઉપર કંટ્રોલ કરી યંગ જનરેશનને કહી, વડીલો હા એટલા નાના પરિવારની અંદર એટલા નાના ઓરડાની અંદર હા તમને મને હા આજે સુશોભિત હા કલા ઉપર મૂકેલા છે. હા અત્યારે તમારા હા ભવનો પણ મંગલ છે. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ ઉસુ દશરથ અજીર વિહારી. આપે કેના સંતાનો છે? માં ઉમાના સંતાનો છે. હા એક ખેડૂત ખેતરમાંથી ગાડામાં રાઈ ભરી આવ્યો, અનાજ ભરી આવ્યો. હા બરોબર આમ ચાડી હતી ડુંગર, હા ત્યાં એ બળદીઓ હા ગાડું ઢેઈ જતો હતો. હા એના પગ હા છિલકા હા પગ પાછા પડતા હતા. હા એ વજન નહોતો ઢઈ શકતો બળદીઓ. હા પણ ખેડૂતનો વફાદાર હતો, જેમ તાણી તાણીને હા એને વજન ઢેડતો તો બરોબર ત્યાંથી કુંભારનું ગધેડું નીકળ્યું. એટલે કુંભારના ગધેડાએ જોયું આ બળદિયો આટલો બધો હા વજન ખેડૂતનો ઢે છે. એટલે ગધેડાએ બળદિયાને કીધું કે બળદિયા તને કંઈ વિચાર નથી થતો? એ કે તું તારું શરીર છે એ કે હા કંઈક ખેડૂતને વિચાર કરવો ખપે, આટલો વજન તારે ઉપર ઢેઈ દીધો છે, કર ઉલાડ્યું હમણાં કર ગાડું ખાલી. એ કે એમ? એને ગધેડાએ કીધું કે મારા માથે હા કુંભારે સીમાડામાંથી માટી ભરી નાખી હતી, હા ઘણી બધી માટી ભરી નાખી, જેમ તેમ હા હું કુંભારના ઘર સુધી પહોંચાડી, ચાકડા સુધી માટી પહોંચાડી, પણ મેં મગજમાં યાદ રાખ્યું હતું એ માટીમાંથી હા કુંભારે સુંદર બર્તન બનાવ્યા. હા એ બર્તનને સિદ્ધ કરી હા બજારમાં લઈ ગયા. હા ને એ બજારની અંદર જ્યાં વેચવાનો હતો એ બર્તન ગોઠવાનો હતો ત્યાં એ કે મેં ઉલાળ્યું કર્યું, બધાએ બર્તન તોડી નાખ્યા. એટલે ગધેડાએ હા આ સલાહ બળદિયાને દેતો હતો. એટલે બળદિયાએ કીધું એ વાત સાચી કે ગધેડા તું તારા હિસાબે સાચો છો. હા તારી મામા ને મારી મામા ફેર છે.
હા તું ગધેડો છો, હા ને હું માં ઉમાના સંતાન બળદિયો છું, એમ તમે ને હું હા એના આઈના સંતાનો છીએ. તમારા મારા માથે હા કોઈ પરિવારને બોજ હોય, હા ઘર પરિવાર ભાઈ બેન નો કોઈ જવાબદારી હોય ને તો આ હાથેથી વાવણી કરી લેજો. આ હાથને ખબર પણ ન પડવી ખપે. આ ધર્મ કીધો છે. હા ધર્મ વધશે તો ધન વધશે ને, ધન વધશે તો માન વધશે ને, માન વધશે તો મન વધશે ને, પછી બધું વધત વધત વધી જાતે. પણ જો ધર્મરૂપી ધન ઘટશે, હા તો ધન ઘટશે ને પછી માન ઘટશે ને મન ઘટશે ને પછી ઘટત ઘટત ઘટી જાતે. એમ ધર્મરૂપી શ્રદ્ધારૂપી વિશ્વાસરૂપી ખૂટાને પકડી રાખજો. હા એ તમારો ને મારું જીવતર ઉજળું કરતું રહેશે. હા એનો આધાર હા આજે આ તન મળેલું છે. હા 3 હિન્દુ સનાતન કુળની અંદર હા 3 સિદ્ધાંત કીધા છે. હા પેલું સિદ્ધાંત શું છે? પિતૃ ઋણ, માતા પિતાનું ઋણ, જેના તનથી આ શરીર મળેલું છે. હા એ તનને હા પૂજા કરવી, એ તનની સેવા કરવી, હા એ તનનો આદર દેવો. માતું પિતા ભગીની પ્રિય ભાઈ, પ્રિય પરિવાર સુખદ સમુદાય. હા ને એ માતા પિતાનો આદર હા પેલા હા આપણા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હા ને જ્યારે એને સુશોભિત કરશું, હા ઘણી વખત અમે જઈ હા હા તો બંગલામાં લખેલું હોય પિતૃ કૃપા. કઈ પિતાજી ક્યાં છે? હા તો એ કે પિતાજી, હા એ શબ્દ અમારાથી ન વપરાય ને આપણા હા કેકેપીમાં એ છે પણ નહીં. હા પણ એ જ હા કોઈક બંગલામાં જઈ હા તો એમાં લખેલું માતૃકૃપા. હા પણ કઈ માતાજી ક્યાં છે? હા તો કે છે હરુભરું હા તમને સાંભળવું તો એમ જ લખો, ગરવાળી કૃપા લખો. હા પણ છતાંય આજે પુત્ર વધુ થઈને આવ્યા છો, હા સાસુ સસુરની સેવા કરજો. હા એક મહાત્મા જુનાગઢથી વિદ્યા શીખી આવ્યા, કાલનેમી હતો મહાત્મા. હા પીપલના ઝાડ નીચે બેઠો હતો, બપોરનું મધ્યાહનનું સમય થઈ ગયું, 12 વાગી ગયા. આવો જ હા ઉનાળાનો ધગધગતો તાપ હતો. એટલે એ મહાત્મા બરોબર ત્યાં ભિક્ષા પાત્ર લઈને ઊભો થયો. હા એની માથે પક્ષી બેઠા હતા, એના ઊભા થવાના અવાજથી પક્ષીઓ કલકલ કરીને ઉડવા માંડ્યા. એમાં એક પક્ષીએ ચરક મૂકી. હા તો એ મહાત્માના લલાટ ઉપર ચરક પડી. હા એટલે મહાત્મા ક્રોધિત હતો, બપોરનો મધ્યાહનનો સમય હતો, હા રેપ જેપ થયેલો હતો, હા કાલ એમાં સવાર હતો. એટલે હાથમાં જલ લઈ અવિદ્યામાન હા એ કાલ નેમી સંતે હા કહેવાય છે હા કે કીધું કે હા પક્ષી ભસ્મ ઓજા. એટલે પક્ષી બળીને ભસ્મ થઈ ગયું, એને અવિદ્યા હતી એની પાસે. હા એ નીકળ્યો ભિક્ષાવૃત્તિ કરવા માટે. એટલે એક ઘર જોયું, એને કીધું કે આ ઘરમાંથી મને કંઈક મળી જશે. એટલે મહાત્માએ કીધું મૈયા ભિક્ષાંગ દઈ, મૈયા ભિક્ષાંગ દઈ. 2-3 વખત શબ્દ નાખ્યા એટલે પુત્ર વધુ અંદરથી જે દ્રવ્ય બનાવેલું હતું એ લઈને આવી. આ મહાત્મા બપોરનો હા કાલનેમી થઈ ગયો તો, હા રેપ જેપ થઈ ગયો તો. હા એટલે એને જોઈને મહાત્મા જોઈને એને એનામાંથી કતરાય છે, દીકરી માતે, પુત્ર વધુ માતે. હા એટલે મહાત્માને એ પુત્ર વધુએ કીધું એ કે હે કાલનેમી, તું ભૂલતો નહીં પક્ષી માતે. હા હું સતીવતા નારી છું, હું મારી હા સાસુ વધુની સેવામાં હતી એટલે મને વિલંબ થયો છે. હમણાં હું શ્રાપ દઈશ ને તો તને ભસ્મ કરી નાખીશ. હા આ તમારો ધર્મ છે ને એ ધર્મને ટકાવી રાખવા માટે ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપદ કાલ પરખી એ ચાલી. હા એ માતા પિતાનો આદર તમને ને મને હા જીવનનો એક ઋણ છે. એ ઋણથી તમે ને હું કટિબદ્ધ હશું. હા તો આ તમારો ધર્મ છે. હા તમારી માળા હા આજે એ પરમાત્મા હરિરૂપી મનથી કરતા હશે ને એ બીજો ઋણ હા જે પિતૃ ઋણ માંથી તમે ને હું ક્યારે છૂટી નથી શકતા. એનો આદર, એની મર્યાદા, એની સેવા એ તમારો ને મારો ધર્મ છે. અને બીજો ઋણ છે ઈષ્ટ ઋણ, જે આપે ઈષ્ટ લક્ષ્મી નારાયણના સંતાનો છીએ.
ઘણી વખત હા સાધક કે બાપુ કે અમારું કોઈ સાંભળતું નથી, આટલું ભજન કરીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, હા તમે ને હું હા જગન્નાથના બાલક છીએ, રઘુનાથના બાલક છીએ, દ્વારિકા નાથના બાલક છીએ, હા બદ્રીનાથના બાલક છીએ, આપે અનાથ નથી, આપણે સાંભળ્યા વાળો એ રઘુનાથ છે, એના સંતાનો થઈને તમે હું આવ્યા છીએ. એ ઈષ્ટ ઋણનો આદર સવાર સાંજ જે આપે સંધ્યા કરી, જ્યોત કરી, દીપક કરી, હા એની અંદર હા તમારો ને મારો હા ભાવ જોડાઈ લે ને એ જ મંદિરની અંદર સુંદર પ્રતિમા છે, લક્ષ્મીનારાયણની પ્રતિમા. હા એને તમે ને હું ઉપાસના કરી છે, પણ એની ઉપાસનાનો આધાર શું? હા એના સિદ્ધાંતો તમારા ને મારા જીવતરની અંદર ઉતરે. હા તમે સ્વયં હા લક્ષ્મી સ્વરૂપા થાવ, હા પુરુષ વર્ગ છે અહીં નારાયણ સ્વરૂપા થાય, હા ત્યારે તમે ને હું સાચી લક્ષ્મીનારાયણની પૂજા કરી ગણાશે. હા એને સજ્જ કરવા માટે હા કીધું છે, શાંતાકારમ ભુજન સેનમ પદ્મનાભમ સુરેશ્વરમ વિશ્વાધારમ ગગન સત્સમ મેઘવર્ણમ શુભાગીતમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનુગમ્યમ વંદે વિષ્ણુ ભવર્ણમ સર્વલોકે સનાતનમ. હા ઈષ્ટ વિષ્ણુના આપે સંતાનો છીએ ને ઈષ્ટ વિષ્ણુનું હા જીવતર જ્યારે તમે ને હું હૃદયસ્થ કરશું, એ જીવતર તમારા ને મારા હા દિનચર્યામાં આવશે. હા તો પછી હા આપે નહીં આઈ, હા એ હરી હશે. જબ તક મેં થા તબ તક હરી નાઈ, અબ હરી હે મેં નાઈ, પ્રેમ ગલી બહુ પાતળી દોનો ના સમાઈ. આ કરતા કોણ છે? ઈશ્વરી જ કરતા છે. હા એટલે હા કીધું છે કર્મયોગ, સંખ્યા યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ. હા ને એનો આધાર હા આજે આ તન છે ને એ સંયમ તન હા લક્ષ્મી નારાયણ સ્વરૂપા છે. એને સજ્જ કરવા માટે હા તમને મને હા આ જીવતર દીધું છે. બસ ખાલી ત્યાં બેસી કુળની અંદર હા આપે ઈષ્ટ નારાયણને યાદ કરશું, હા પછી તમારા કાર્ય કરવા માટે હા એ રઘુનાથ આવતો હશે. મહારાષ્ટ્રનો ઇતિહાસ, જનાબાઈ એને સસુરાલમાં બહુ કષ્ટ, પણ એના પૂજાની અંદર હા એને ઠાકોરજીને રાખેલા, વિઠ્ઠલ ભગવાનને રાખેલા. કહેવાય છે જનાબાઈ હા છાણા થાપતા હતા અને વિઠ્ઠલને યાદ કરતા હતા. વિઠ્ઠલ ભગવાન હા એની બાજુમાં આવીને બેસી જાય છે. હા ને વિચાર કરો કે એના ભેગા છાણા થાપે છે. જનાબાઈનું ભજન કેટલું ને એ સમય અંતરે એ છાણામાંથી ગુજરાન કરતી જનાબાઈ, પણ એ એમના છાણા કોઈક ચોરી ગયું એટલે રાજાને જઈને ધા નાખે છે. રાજાને કહે છે કે રાજા અન્નદાતા એ કે મારા કોઈક છાણા ચોરી ગયું છે. એટલે અન્નદાતાએ કીધું તને કોઈ દ્રવ્ય ખપે તો દ્રવ્ય આપી દઉં, હા કોરી ખપતી હોય તો કોરી આપી દઉં, સુવર્ણ ખપે તો સુવર્ણ આપી દઉં, હા પણ તારા છાણા ગોતવા હું ક્યાં જાઉં? એટલે જનાબાઈએ કીધું અન્નદાતા મને મારા છાણા જ જોઈ છે, કારણ કે એ છાણા હા વિઠ્ઠલ ભગવાનને ઘડેલા છે. એટલે અન્નદાતા રાજાએ કીધું કે વિઠ્ઠલ ભગવાન છાણા થોડી ગળવા આવે. એને કીધું એની સાક્ષી શું? એટલે જનાબાઈએ કીધું કે જે મારા વિઠ્ઠલે છાણા ઘડેલા છે હા એનામાં હા નાદમાં વિઠ્ઠલ વિઠ્ઠલ શબ્દ સંભળાતો હશે, એ છાણામાંથી વિઠ્ઠલ ગીત સંભળાતું હશે. એટલે રાજાને એમ થયું કે આ ડોસી કે છે કદાચ એવું હશે. એટલે એને કોતૂહલ થયું ને આખા નગરના છાણા ભેગા કર્યા. હા એ મોટો ઢગલો કર્યો. હા એક એક છાણું કાને લગાડે છે, કોઈ છાણું હા વિઠ્ઠલ ગીત ગાતું નથી. એટલે રાજા કોપાયમાન થયા અને કીધું આ જનાબાઈને હા કેદ કરી નાખો, હા જનાબાઈને જેલમાં નાખી દો. એટલે જનાબાઈએ કીધું અન્નદાતા હજી એક નાની ઢગલી દેખાય છે, હા એનમાં કદાચ મારા વિઠ્ઠલના છાણા હશે, હા તમે એ ઢગલી જોઈ લો ને વિચાર કરો. એ ઢગલી હા જેવી કાને લગાવે છે રાજા, હા તો શું અવાજ આવતો હશે? હા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા બોલ વિઠ્ઠલ ભગવાન કી જય. એ વિઠ્ઠલ નાદ સંભળાતો તો હા એટલે મહાપુરુષે કીધું હા છાણા થાપતા જનાબાઈ ગાતા વિઠ્ઠલ ગીત બેકોટના સુખ મૂકીને પ્રભુ બંધાણો પ્રેમને પ્રીત. એમ તમે ને હું હા જે કાર્ય કરતા હશું ઘર કાર્ય કીધું છે હાથથી કરો ઘર કે કામ હા મુક્તિ બોલો શ્રી ગોપાલ. હા એ ઈષ્ટ નારાયણનું સુમિરન બનાવી રાખજો. હા ને ત્રીજો નાતો છે હા એ નાતો છે હા ગુરુ તત્વનો. હા એ નાતો છે હા ઈષ્ટ ગુરુદેવનો. હા ગુરુ કોઈ શરીર નથી, હા ગુરુ ચેતના છે. જે ચેતના તમને ને મને હરિ તરફ લઈ જાય છે, જે ચેતના તમને ને મને નામ સ્મરણ તરફ લઈ જાય છે, જે ચેતના તમને ને મને સેવા તરફ લઈ જાય છે, એ ચેતનાનું એનું નામ સ્મરણ કરવાથી, એના દર્શન કરવાથી, એની પ્રીતિ કરવાથી હા જેમ અંધકારમાંથી પ્રકાશ તરફ જાઓ હા એમ તમે ને હું અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જઈ અસત્યમાંથી સત્ય તરફ ગમન કરી હા એનો આધાર ગુરુ તત્વ છે. હા ને ગુરુ તત્વ ક્યારે કોઈનો ગુરુ તત્વ નાનું નથી, કોઈનો ગુરુ તત્વ મોટો નથી. હા જેનું સુમિરન કરવાથી તમને ને મને હા પરમાત્મા તરફની ગતિ પામી છે હા એ ગુરુ તત્વ છે. હા એટલે કીધું છે અખંડ મંડલાકારમ વ્યાપમ હેન ચરાચરમ તત્પદમ દર્શિતમ હેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. હા એ ગુરુ તત્વ હા તમારું ને મારું જેના હા આખા બ્રહ્માંડનું પૂજન થઈ જાય. હા ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, 14 લોકની સંપત્તિ ગુરુ ચરણ સમાય. હા એ ગુરુ તત્વ અવિનાશી તત્વ છે. હા જેના તત્વથી તમને ને મને હરિ તત્વ સુધી પહોંચાડે છે. ગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ના કોઈ. સંત દાતા ઓર લક્ષ્મી વો તો ઘર ઘર હોય. ને ગુરુ તત્વ એટલે હા આપણી ઉપાસના, ગુરુ તત્વ એટલે આપણો મંત્ર, ગુરુ તત્વ એટલે આપણી શિક્ષા. હા ને શિક્ષાને હા દીક્ષાને પવિત્ર બનાવી રાખજો. હા યંગ જનરેશનને જરૂર કહીશ આ 3 સિદ્ધાંતથી આ 3 ઋણથી પકડી રહેજો. હા તમને જીવનની અંદર ક્યારેય અમંગલ નહીં આવે. એક તત્વ હા માતા પિતાનો આદર, હા બીજો તત્વ હા તમારા દાંપત્ય જીવન ઈષ્ટ નારાયણનો આદર, પતિ પત્નીનો આદર, ને ત્રીજું તત્વ એટલે ગુરુ તત્વ. આ ત્રણેય નાતા પરમાત્માના ઘરના નાતાથી જોડાયેલા છે. હા કોઈએ પરમાત્માએ તમને મને ચોઈસ કરવા દીધા કે આ મમ્મી ખપશે ને આ પપ્પા ખપશે. હા એ પરમાત્મા એના કુળથી મૂકેલા છે. દાંપત્ય જીવનમાં જોવો હા લક્ષ્મી નારાયણ સ્વરૂપા જોવો. હા એ કદાચ હા ગ્રહ નક્ષત્ર હા કુંડલી મલાવેલી હશે, ગોત્ર મલાવેલું હશે. હા પણ એ જ્યારે સમય આવશે, સમય ગ્રહ નક્ષત્ર અનુકૂળ થશે ત્યારે બધા પરિવાર હા મંગલ થઈ જશે. હા એ દાંપત્ય જીવનનો નાતો હા એ પરમ ઘરથી નાતો મંડાયેલો છે, 7 જન્મનો નાતો મંડાયેલો છે. હા એમ ગુરુ શિષ્યનો નાતો હા એ પરમ ઘરનો નાતો છે, પરમાત્માનો નાતો છે. હા એ તમે ને હું હા આપે સદભાગી છીએ. ઘણા કહેશે બાપુ કે ગુરુ બનાવવા છે, પણ હું જરૂર કહીશ કે આજે આ પાટીદાર કુળની અંદર જે સંતાન માના ઉદરમાં આવે છે ને ત્યારથી ગુરુ નાતો બંધાઈ જાય છે, ગુરુ શિષ્યનો નાતો બંધાઈ જાય છે. હા ને આજે આ પરિવાર હા હરિહર પરંપરાથી હા જોડાયેલો છે, સંઘથી જોડાયેલો છે, સંતોથી જોડાયેલો છે. નવી મંજલ ગામ એનો આધાર શું છે? રામચંદ્ર ભગવાનના ગુરુ કોણ હતા? વશિષ્ઠ મહારાજ, કુલગુરુ વશિષ્ઠ. એની સામે શબ્દ લાગતો તો કુલગુરુ. એનો આધાર શું છે? હા એ માના ઉદરથી ગુરુ તત્વને લઈ આવે છે. ગુરુ તત્વ એટલે આપણી ઉપાસના, ને ઉપાસનાને શુદ્ધ બનાવી રાખજો. હા આજે આ સંસારમાં છે હા આજે કોઈ એવું વ્યસન હોય, યુવા પેઢીમાં કોઈ એવું હા ન પીવાનું હા કદાચ વ્યસન હોય હા તો આજે હા રામ ભક્ત હનુમાનનો આ મંડપ લાગેલો છે એના નીચે મૂકી દેજો. હા નવી પેઢીને હા નવી મંજલની જેમ નવી પેઢીને એટલું જરૂર માંગુ છું. આજે સાધુ હૃદય તમારું ભોજન કરી છીએ, આ વસ્ત્ર તમારું પહેરી છે, આ તન તમારા શરીરમાંથી આવેલું છે. સાધુ હૃદય જરૂર નવી પેઢી પાસે હા માંગુ છું કોઈ એવી હા
અસંગત થઈ ગઈ હોય, ન પીવાની આદત પડી ગઈ હોય તો આ સમયે હા એ આદતને મૂકી દેજો. હા, એક વખત હા હું લગ્ન પ્રસંગમાં ગયો નરસિંહભાઈ, તો જોયું હા એક ખૂણામાં એક માણસને બધાય માર મારતા હતા. એટલે મેં એક પ્રશ્ન કર્યો કે કોણ છે, મારો શું કરવા છો? એટલે એને કીધું આ ગોટનો મોટો ભાઈ છે, એને મારી છે. મેં કીધું તમને કંઈ શરમ થાય છે? આજે એનો ભાઈ પરણે છે, પરણેતરા ઉપર છે ને તમે એના મોટા ભાઈને મારો છો? તો એ કે બાપુ શું કરે? એ કે લેવા મૂક્યા હતા ફૂલ ને ફૂલ થઈને આવ્યો, પછી 2-3 મેં દીધી. સમજણ પડે છે ને? હા, પણ કોઈ એવી આદત પડી ગઈ હોય હા તો એ આદતને સુધારી લેજો. વ્યસન કરવું હોય ને હા તો આજે હા આવા હા આપણા સમાજના આગેવાનનું વ્યસન કરજો, સંતનું વ્યસન કરજો, રામ ભક્ત હનુમાનનું વ્યસન કરજો. હર ભજવું હક બોલવું દોનો બાતા અમલ, એ નરને કદી ના ઉતરે આઠે પોર અમલ. હા, પરમાત્માનું નામનું વ્યસન કરજો, એનું સેવાનું વ્યસન કરજો, હા એના કાર્યનું વ્યસન કરજો, હા સમાજની ઉત્થાનનું વ્યસન કરજો. હા, તમને કોઈ બીજા વ્યસન કરવાની જરૂર પણ નહીં પડે. હા, એ યુવા પેઢીને જરૂર ટકોર કરીશ. હા, ને આજે હા યુવા પેઢીને જરૂર કહીશ કે હા ગુરુ દીક્ષા લો કે ના લો, હા પણ સંઘ દીક્ષા જરૂર લેજો, RSSની દીક્ષા લેજો, રાષ્ટ્રની દીક્ષા લેજો. કારણ કે એ રાષ્ટ્રની ગતિ માટે, હિન્દુત્વની ગતિ માટે હા કોઈ આજે સંઘ કામ કરી રહ્યું છે તો એ RSS છે. હા, એના આપે સપૂત છીએ. હમણાં 100 વર્ષ સંઘને થયા. હા, સંઘ હા કોઈ ધર્મ નથી. હા, સંઘ હા રાષ્ટ્રભક્તિ છે. અને જ્યારે રાષ્ટ્રભક્તિથી તમે ને હું જોડાશું ને હા તો પછી તમને બીજા કોઈ હા દૂષણો નહીં લાગે. જેમ હા ઘોડો જાય હા એને રોડ ઉપર એના ઘોડાની આંખ ઉપર ડાબકા ચડાવી દે, એને હા એની દ્રષ્ટિ દેખાય, એને એનું લક્ષ્ય દેખાય. હા, એમ તમારું ને મારું લક્ષ્ય હા હિન્દુત્વ હોવું ખપે, તમારું ને મારું લક્ષ્ય રામ ભક્ત હનુમાન હોવું ખપે. જ્યારે આજે હનુમાનની પૂજા કરવા નવ મંજલ કાર્ય કરી રહ્યું છે ત્યારે નવ યુવાનોને કહું છું હા કે તમે ને હું એવું હા આપણું જીવતરને ઉજળું કરી હા આપે 100 વર્ષની આપે તો સદભાગી છીએ. રામ જન્મભૂમિ હનુમાનની પ્રતિષ્ઠિત થતા આપે જોયા છે. હા, એના સાક્ષી આપે બન્યા છીએ. આ આપણું સદભાગ છે. હા, હજી કાશી બાકી છે. એના માટે પણ આ નવ યુવાનોને કહીશ હા કંઈક ખમીતર હા રાખવું પડશે. મથુરા બાકી છે, પણ ક્યારે? જ્યારે આજે યુવાન હિન્દુત્વનું કાર્ય કરી શકતો હોય, જ્યારે યુવાન હિન્દુત્વ માટે લડી શકતો હોય હા તો કાંઈ ઇમ્પોસિબલ નથી. આ આપણા હાથમાં છે, પણ આપણે આપણું હિન્દુત્વને જાગૃત બનાવી રાખવું પડશે. આપણે સજ્જ રહેવું પડશે. આપણી બેન દીકરી માટે હા શાસ્ત્રનું અધ્યયન કરો, બહુ સારી વાત છે. મેં કીધું આ લાખ રૂપિયાનો ફોન છે હા પણ જરૂર 5000ની તમારી પાસે શસ્ત્ર પણ હોવું જરૂરી છે. શાસ્ત્રનું અધ્યયન કરજો, શસ્ત્રનું અધ્યયન કરજો. હા, ને ત્યારે તમે ને હું હિન્દુત્વ માટે કાર્ય કરી શકશું. આજે લવ જેહાદના ઘણા બધા પ્રશ્ન થાય છે, પણ ક્યારે? હા, જ્યારે તમે ને નાદુરસ્ત અવસ્થામાં છીએ, તમારા ને મારા હાથમાં કોઈ શસ્ત્ર હશે હા તમે ને હું શસ્ત્રથી દીક્ષિત છું હા તો પછી કોઈની તાકાત નથી કે આપણી બેન દીકરી ઉપર બુરી નજર કરી શકે. હા, હમણાં શસ્ત્ર દીક્ષા ચાલુ છે હા ઉમિયા માતાના પટાંગણમાં બજરંગ દળ દ્વારા. હું કાલે ગયો તો. આપણા 100 સપૂતો આજે હા એ શસ્ત્ર દીક્ષા લઈ રહ્યા છે. હા, પણ એને સજ્જ કરવા માટે હા આપણું દેવત્વને પ્રજ્વલિત કરી રાખજો. એ દેવત્વ ક્યારે પ્રજ્વલિત થશે? હા, જ્યારે તમે ને હું હા રામ ભક્ત હનુમાનના ચરણોમાં હશું ને એ હનુમાન તમારી મારી ગતિ કરતો હશે. હા, ને એ ગતિમાં તમે ને હું હા આપણે દીર્ઘ ગતિ કરતા રહી. એ જ સાધુ હૃદય હા શુભ આશીષ આ કાર્યમાં જેને દ્રવ્ય દીધું છે હા એનું દ્રવ્ય હરી કોઈનો ભાર ના રાખે મુરારી, વ્યાજ સહિત દેશે મારો ગિરધારી. ને આવા જ કાર્ય કરતા રહેજો. અને આવો જ હા ધર્મનો મંડપ હા સુશોભિત થતો રહે. હા, 50 વર્ષની આજે યાત્રા કરી હા 51 વર્ષમાં તમે ને હું પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે યુવાનોને જરૂર કહીશ કે આપે સંકલ્પ કરી કે 75મું વર્ષ
હા આપણું આનાથી પણ હા ધર્મનિષ્ઠ હા ઉજળું પ્રતિદિન યાત્રામય બની રહે ને એ તમે કરશો એવો અમને વિશ્વાસ છે. હા ધર્મનો ખૂટો પકડી રાખશું, શ્રદ્ધાનો ખૂટો પકડી રાખશું, દેવત્વનો ખૂટો પકડી રાખશું. હા તો પછી હા તમે નિયો હરી હશે. હા ને એને આધાર હા તમને ને મને આ શરીર દીધું છે. કીધું છે પશુ કી પનિયા બની, પશુ છે મરી જાય હા તો એના ચામમાંથી પેલા કોષ ચલાવતા એનું પનિયા બની શકશું, પાણી કાઢવા માટે છાપ બનાવતા. પશુ કી પનિયા બની નર કી બને કછું કાંઈ, પણ જો નર એસી કરણી કરે નર સે નારાયણ હોય. ને આજે હા નવ મંજલ ગામે જે આ રામ ભક્ત હનુમાનજીની જે કરણી કરી છે, તત્વની કરણી છે, આ દેવત્વ તત્વની કરણી તમને મને ઉજળું બનાવી રાખે એમ તમારું ને મારું જીવતર આ યુવા પેઢીને જરૂર કહીશ કે વ્યસન ને ફેશનથી દૂર રહી આપણા દેવત્વથી સજ્જ રાખજો. આ માતાઓને કહી કે તમારું આ ઘર છે ને મંદિર બનાવી રાખજો. હા એક નારાયણે વિચાર કર્યો, બિચારો કેવો થાકી ગયો હશે, ઘરમાં વન વિભાગ વાળાને ફોન કર્યો. એને કીધું એ કે મારા ઘરની અંદર સિંહણ આવી ગઈ છે, તમે એને લઈ જાઓ. એટલે ફોરેસ્ટ ઓફિસરે કીધું તમે સિંહણને લેવા ગયા હતા ત્યારે અમારી પાસે કોઈ બાયોડેટા લઈ ગયા હતા? એ કે ના, ત્યારે હું વાતે ગાતે ગયો હતો. એટલે એને કીધું તો એ સિંહણ તારા ઘરમાં જ રહેવા દે કે અમારા ઘરમાં પણ સિંહણ છે. સમજણ પડે છે ને માતા હું? હા પણ સિંહણ થજો. હા હિન્દુત્વ માટે કોઈ એવા સપૂતને જન્મ દેજો, કોઈ એવા વીરને જન્મ દેજો. આ ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે. હા અંતે સંતેના સંત. તમારા સપૂત એવા હોવા જોઈએ કે હિન્દુત્વ માટે કાર્ય કરતા હોય. તમારા સપૂત એવા હોવા જોવા હોય કે રાષ્ટ્ર માટે કાર્ય કરતા હોય. એ સપૂતના સંતાનો એટલે હા જેને કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલના આપે સંતાનો છે. હા એવી કોઈ માં, એવી કોઈ જનની બને હા કોઈ સપૂતને જન્મ આપે, રાષ્ટ્ર માટે ભક્તિ કરે, હિન્દુત્વ માટે ભક્તિ કરે, હા સંઘ માટે ભક્તિ કરે, દાતાર માટે ભક્તિ કરે, વીરતા માટે ભક્તિ કરે. હા એવી હા માં જગદંબાને કહું સિંહણ બનજો. હા ને જ્યારે હા દીકરીઓ સુરક્ષિત હશે હા તો રાષ્ટ્ર સુરક્ષિત હશે, દીકરીઓ સુરક્ષિત હશે તો સમાજ સુરક્ષિત હશે. દીકરીઓ એટલે હા તમે હા ભજનથી દેવત્વથી સજ્જ રહેજો, વ્યસન ફેશનથી દૂર રહેજો. એ જ સાધુ હૃદય શુભકામના. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ મા કશ્યંતિ દુઃખ ભાગ ભવે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કે જય, લક્ષ્મી નારાયણ ભગવાન કે જય, કુળદેવી ઉમિયા માત કે જય, રામ ભક્ત હનુમાનજી મહારાજ કે જય, આજ के आनंद के जय, धर्म के जय, अधर्म का नासो, प्राणियों में विश्व का अनो, गौ माता के जय हो, आज के आनंद के जय हो. ओम नमः पार्वती पते हर हर महादेव. ખૂબ ખૂબ ધન્યવાદ ને